દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે। વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરવામાં આવી છે। તો ખેડૂત આગેવાન જયેશભાઈ દ્વારા વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ કરી રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે। સુરત ખેતીવાડી ખાતા દ્વારા જુલાઈ 2024માં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનની સહાય માટે તારીખ 30 ઓગસ્ટ 2024થી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થાય છે। એ મુજબ જે ખેડૂતોને ખરીફ ઋતુમાં વાવેતર કરેલ હોય અને હાલ ખેતી પાકોમાં 33% વધુ નુકસાન હોય તેવા જ ખેડૂત મિત્રોએ પોતાના ગામના અથવા આજુબાજુના ગામના VCE ઓપરેટર પાસે જઈ જે ખેતરમાં નુકસાન છે તે જ ખેતરનો સર્વે નંબર લખવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। ત્યારે જિલ્લાના ખેડૂત અને સહકારી આગેવાન જયેશ નટવરભાઈ પટેલ એ રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે। ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે। એનો વ્યાપ વધી રહ્યો છે। વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા જયેશ દેલાડે માંગ કરી છે। સફેદ માખીના કારણે પણ ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી જાય તેવી શક્યતા ઊભી થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે। જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે। લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે। આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે। હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે। આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે। ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। ઓલપાડ, કુત્સડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારોમાં વધુ પડતા વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે। સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે। હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાની ખેડૂતોની મુશ્કેલી વધી છે।